ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિર ખાતે પાવન સલીલા માં નર્મદા નદીના જન્મજયંતિ મહોત્સવની ઉજવણી નિમિત્તે માતાજીને સવામણ દૂધનો અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે। માતાજીના દર્શનાર્થે સવારથી જ ભક્તો ઉમટી રહ્યા છે। ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા માતાજીનું અતિ પૌરાણિક મંદિર આવેલું છે। મંદિરનો 1926 માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા માતાજીના મંદિર ખાતે નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે। નર્મદા નદી મધ્યપ્રદેશના અમ્રકંટકથી નીકળી કાંટિયાજાળ ખાતે અરબી સમુદ્રમાં નર્મદા મૈયા વિલીન થાય છે। નર્મદા માતાજીના અનેક મહાત્મય ધર્મગ્રંથોમાં લખવામાં આવ્યા છે। નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવભવના પાપો દૂર થઈ જતા હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। ત્યારે આજે નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચના નર્મદા માતાજીના મંદિર ખાતે જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વહેલી સવારે મંગળા આરતી, માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક, ફૂલોનો શણગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આજના પાવન પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ નર્મદા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ફિરોજ મલેક, ભરૂચ। નર્મદેહર આજરોજ મહાસુદ સાતમ નર્મદા જયંતિનો પ્રાગટ્ય દિવસ છે। નર્મદા જયંતિ નિમિત્તે ભરૂચ શહેર દશાશ્વમેઘ ઘાટ કે જ્યાં આગળ અતિ પૌરાણિક મંદિર માં નર્મદાનું આવેલું છે, ત્યાં આગળ આદિ અનાદિથી નર્મદા જયંતિનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે પણ ઉત્સવના અનેક કાર્યક્રમો છે, જેમાં સવારે 5 વાગ્યાથી સતત માતાજીને દૂધના અભિષેક ચાલી રહ્યો છે। નવચંડી યજ્ઞ છે। ભાવિક ભક્તો મોટી સંખ્યામાં લાભ રહ્યા છે તથા આજના શુભ દિવસે ભરૂચ શહેર રાણા સમાજે આ રિનોવેશન માટે 1,27,000 જેવી માતબર રકમ એકત્રિત કરી માતાને અર્પણ કરી અને એની તકતીનું અનાવરણ રાણા સમાજના પદાધિકારીઓ મારફતે કરવામાં આવ્યું છે। અસ્તુ ઇતિ।